ત્યારે વડોદરામાં મંતવ્ય ન્યૂઝની અનોખી પહેલ જોવા મળી છે. તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વન નેશન વન ઇલેક્શનની જે દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મંતવ્ય ન્યૂઝની અનોખી પહેલ સામે આવી છે. વન નેશન વન ઇલેક્શનનું દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના 100 સ્થળોએ સાયક્લોથોન અને વોકેથોન યોજાશે. જ્યારે આગામી 15 જૂને મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરાના કારેલી બાગમાં સાયક્લોથોન યોજાશે. અંબાલાલ પાર્ક ગરબા મેદાનમાં આયોજન કરાયું છે અને કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ મહાઅભિયાનમાં હજારો નાગરિકો જોડાશે. જ્યારે રાજકીય આગેવાનો અને એનજીઓ પણ સહભાગી થશે. ત્યારે મંતવ્ય ન્યૂઝની અનોખી પહેલ છે, જેમાં વન નેશન વન ઇલેક્શનનું દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશના હિતમાં છે અને જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને સાર્થક કરવા પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી જરૂરી છે. મહત્વની બાબત તો એ પણ છે કે વારંવાર થતી ચૂંટણીના કારણે જે સરકારી તંત્રના સમયનો બગાડ થઈ રહ્યો છે, સાથે સાથે જે ઉદ્યોગોને પણ વારંવાર થતી આચારસંહિતાના કારણે વિકાસમાં રૂકાવટો આવી રહી છે. આ રૂકાવટને દૂર કરવા, એ વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી જરૂરી છે. એના જન સમર્થનમાં, જનજાગૃતિ માટે મંતવ્ય ન્યૂઝ ગુજરાતમાં 100 જગ્યાએ સાયક્લોથોન ને વોકેથોનનું આયોજન કર્યું છે. વડોદરા શહેરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ કારેલી બાગ ખાતેથી 15મી જૂન રવિવારના રોજ સવારે 6 કલાકે સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કર્યું છે. આ સાયક્લોથોન વોકેથોનમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે વિકાસમાં જે ઉદ્યોગોની માંગ છે એવા ઉદ્યોગપતિ સહિત સંસ્કારી નગરજનો મોટી સંખ્યામાં જોડાવા છે. તો મધ્ય ગુજરાતના બ્યુરો ચીફ તરીકે હું પણ અપીલ કરું છું કે સંસ્કારી નગરજનો એક રાષ્ટ્ર એક ચૂંટણીના જન સમર્થનમાં 15મી જૂને રવિવારે સવારે અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ કારેલી બાગ ખાતે આવી અને સાયક્લોથોન વોકેથોનમાં જોડાય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.